અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, જેના કારણે રાજકોટવાસીઓ શોકમગ્ન બન્યા છે। ગુરુવારના રોજ અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનાની અંદર અનેક યાત્રિકો સાથે રાજકોટના પનોતા પુત્ર તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે ને આજે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી છે તે પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। બીજી તરફ હવે રાજકોટ શહેરની અંદર ઠેર ઠેર આ પ્રકારના વોર્ડિંગ્સ છે તે જોવા મળી રહ્યા છે કે જેમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, આપ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશો, આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ, સાથોસાથ વાત કરવામાં તો ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ તેમજ કિશાનપરા ચોક સહિતના વિસ્તારોની અંદર આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે લાગવામાં આવે છે અને અંદાજિત 100થી વધુ હોર્ડિંગ્સ આ પ્રકારે હાલ રાજકોટ શહેરની અંદર જોવા મળી રહ્યા છે। રાજકોટવાસીઓની એક જ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે વિજય રૂપાણી છે એક એવા ઉમદા વ્યક્તિ હતા, ઉમદા રાજનેતા હતા અને સાથોસાથ તેમની ખોટ છે તે ક્યારેય પણ પૂરી નહીં શકાય અને ખરા અર્થમાં વિજય રૂપાણી છે તે રાજકોટ શહેરના શિલ્પી હોવાનું રાજકોટવાસીઓ માની રહ્યા છે। રાજકોટને જે એમ્સની ભેટ આપવામાં આવી છે, સાથોસાથ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવામાં આવી છે, સાથોસાથ ગર્ભવતી મહિલાઓની જો વાત હોય તો જનાના હોસ્પિટલની જે ભેટ આપવામાં આવી છે, આ તમામ કાર્યો એવા છે કે જે રાજકોટ હંમેશા યાદ રાખશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો જામનગર શહેરના રાજમાર્ગો પર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા બેનરો લાગ્યા છે। લાલ બંગલા સર્કલ પાસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે। રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે। તો ભાજપના પૂર્વ પ્રમુખોએ પણ વિજયભાઈ રૂપાણીને હૃદયાંજલિ આપી છે અને પ્રશંસનીય સેવા, રાષ્ટ્રભક્તિ તથા સંગઠન શક્તિને ઉજાગર કરનારા વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ લખેલા બેનર લગાવવામાં આવ્યા છે।